નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શિની દોશી અને આપ જોઈ રહ્યા છો CV24. અમદાવાદ શહેરની જીવાદોરી સમાન સાબરમતી નદી પર આવેલા ઐતિહાસિક સુભાષ બ્રિજ માટે હવે પરિવર્તનનો સમય પાકી ગયો છે. વર્ષો જૂની જર્જરિત સંરચનાને કારણે સર્જાતા જોખમને ટાળવા માટે વહીવટી તંત્રએ બ્રિજને તોડીને નવેસરથી બનાવવાનો માસ્ટર પ્લાન અમલમાં છે. 235 કરોડના ખર્ચે સાકાર થનારો આ પ્રોજેક્ટ શહેરની કનેક્ટિવિટીમાં એક નવો અધ્યાય લખશે. અમદાવાદ શહેરના ટ્રાફિક અને પરિવહન માટે અત્યંત મહત્વના ગુણવત્તા સુભાષ બ્રિજ અંગે સૌથી મોટા સમાચાર સામે આવે છે. તંત્રએ લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલા આ બ્રિજને નવો ઓપ આપવા માટે કમર કસી છે. સાબરમતી નદીના કિનારે આવેલા આ ઐતિહાસિક બ્રિજની સુરક્ષાને જાળવીને ધ્યાન રાખીને કોર્પોરેશન વહીવટી તંત્રએ એક મોટો અને ઐતિહાસિક અને સાહસિક નિર્ણય લીધો છે. સાબરમતી નદીમાંથી પાણી ઓછું થતાની સાથે જ સુભાષ બ્રિજના ખખડધજ ભાગોને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયા તેજ બની છે. ઇજનેરોની દેખરેખ હેઠળ બ્રિજના જર્જરિત સ્પાન તોડવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. વર્ષો જૂની આ સંરચના હવે જોખમી બની હોવાથી તેમાંથી કુલ 6 સ્પાન તોડીને સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. આ કામગીરી વેગવંતી બનવાની વહીવટી તંત્ર સાબરમતીના પટમાં મજબૂત બાંધકામ કરવા માટે મેદાન તૈયાર કરી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નવા પુલના નિર્માણ માટે અંદાજિત 235 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરશે. આ માતભર રકમની મદદથી આધુનિક ટેકનોલોજી સાથે નવા બ્રિજનું માળખું ઊભું કરવામાં આવશે. તંત્રે ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલાં બ્રિજના પાયાનું કામ પતાવી દેવા માટે સમય મર્યાદા નક્કી કરી છે. વરસાદી સિઝનમાં નદીમાં પાણીનું સ્તર વધે તે પહેલાં પાયાનું કામ પૂર્ણ થઈ જાય તો બ્રિજની કામગીરીમાં કોઈ અવરોધ આવે